દશરથના રાજ્ય અતિ નીતિ પ્રેમ વાળા હતા. એનો ન્યાય અતિ નીતિ વાળો હતો, અતિ પ્રેમથી ન્યાય આપતા. કોઈક એને પૂછ્યું કે તમે આવી રીતે કેમ ન્યાય આપો છો? તમારો ન્યાય બહુ સરસ છે, કોઈ દી અન્યાય નહીં, આનું કારણ શું? આ તમે ક્યાંથી શીખ્યા? ત્યારે રાજ્યના મોઢામાં શબ્દ નીકળ્યો. એક વાર એક જગ્યાએ ફરવા ગયો હતો કે, અને હું એક વૃક્ષની બાજુમાં ઊભો હતો. એમાં ઘટના ઘટી. એક કહુતરો માણસ, અટક ચાળા વાળો માણસ, ઈ ઉભો ઉભો હામાં પથરા પર આમ પથરા મારતો હતો. કારણ કાંઈ નતું, પણ બસ એમ મારતો જ પથરા. એમાં કૂતરું નીકળ્યું. કે કૂતરું નીકળ્યું ને તે ઈ પથ્થર ઈ કૂતરાને વાગ્યો. કૂતરા બિચારો બહાકારો બોલાવવા માંડ્યો. કૂતરાનો પગ ભાંગ્યો. તો આને આનંદ થયો, રાજી થયો. કૂતરાનો પગ ભાંગ્યો અને રાજી થયો. અને પછી રાજ થતો દાંત કાઢતો કરતો જતો, હસતો જતો હતો. એમાં બાજુમાં ઘોડો નીકળ્યો, ઉપાડીને પાટું જીક્યું, ત્યાંનો પગ ભાંગી નાખ્યો. તી મેળો બુકરાટા બોલાવા. ઘોડે પાટું માર્યું, બુકરાટા બોલાવવા મળ્યો. પછી ઘોડો આનંદ આવી ગયો, અને ઘોડો સ્લાંગો મારતો મારતો આગળ ગયો. એમાં એના પગ તળે પથ્થર ભટકાણો. તે ઘોડો પણ સલાંગ મારતો જતો, તે ગુથેલું ખાયો, એનો પગ ભાંગી ગયો. મેં ત્યારથી નક્કી કર્યું કે કરેલું જીવાત્માને ભોગવવું જ પડે છે. કૂતરાને માર્યો, એનો પગ ભાંગ્યો તો એ વ્યક્તિ પોતાનો ભાંગ્યો, અને ઘોડાએ એનો પગ ભાંગ્યો ને તો ઘોડાનો ભાંગ્યો. એમ હું ન્યાય આપું છું ને ત્યારે વિચારું છું, કોઈની સાથે જો અન્યાય કરીશ ને તો ખુદા ઠાકોર મારી સાથે પણ અન્યાય કરશે. માટે દુનિયામાં કોઈની સાથે અન્યાય ન કરાય.